નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। સુરતમાં પ્રથમવાર અયોધ્યાની ભવ્યતા અને ભક્તિનો સંગમ સુરતના સુરતીલાલાઓ માટે એક અવિસ્મરણીય આધ્યાત્મિક અને સાંસ્કૃતિક અનુભવ શ્રી રામ રાજ્ય ઉત્સવ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। સુરતમાં પ્રથમવાર અયોધ્યાની ભવ્યતા અને ભક્તિનો સંગમ સુરતના સુરતીલાલાઓ માટે એક અવિસ્મરણીય આધ્યાત્મિક અને સાંસ્કૃતિક અનુભવ શ્રી રામ રાજ્ય ઉત્સવ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ મેળો 15 ઓક્ટોબરના રોજ સાંજે 4 વાગે વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે શરૂ થયો છે। આ મેળાનું સૌથી મોટું આકર્ષણ એ છે કે તેમાં આવનાર સુરતવાસીઓને અયોધ્યા મંદિરની ભવ્ય ઝલક જોવા મળી રહે છે। મેળાના મુખ્ય પ્રવેશદ્વારને વિશાળ અયોધ્યા નગરીને પ્રાકૃતિક તરીકે શણગારવામાં આવ્યો છે, જેથી પ્રવેશ કરતાની સાથે જ શ્રદ્ધાળુઓ પ્રભુ શ્રી રામના દર્શન કરી શકે। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત। जी आपको नाम? ब्रिजेश पटेल। આ વખતે મેળામાં કઈ થીમ પર મેળાનું આયોજન કરે છે, શું વિશેષતા છે આ વર્ષે અમે રામ રાજ્ય ઉત્સવ મેળો એટલે કે અયોધ્યાની રામનગરી અમે બનાવવાનો પ્રયાસ અહીંયા કર્યો છે। અને આ બનાવવાની પાછળનું રીઝન કારણ એક જ છે કે અત્યારની જનરેશન એટલે કે બાળકોને રામ ભગવાન શ્રી રામ ભગવાનના જીવન ચરિત્રની માહિતી ખૂબ જ ઓછી હોય છે। તો અમે એવો પ્રયાસ કર્યો છે કે અત્યારના બાળકો અને સુરતની જનતાને અયોધ્યાના રામ મંદિરના દર્શન કરાવવા અને છોકરાઓને અમે ભગવાનની ઝાંકીઓનો એટલે ભગવાનના જીવન ચરિત્ર પરની ઝાંકીઓ બતાવવાનો પ્રયત્ન કર્યો છે। મેળા કેટલા દિવસ આ ચાલશે અને કઈ રીતે વિચાર આવ્યો આ આયોજન કરવાનું રામ મંદિર? આ મેળો 15 ઓક્ટોબરથી શરૂ થયો છે અને આવનારા 60 દિવસ સુધી આ મેળો ચાલુ રહેશે। અને આ બનાવવાનો વિચાર એક જ કે 2025નું વર્ષ એટલે કે આખા ભારત દેશમાં જ્યારે રામ ભગવાન માટેના પબ્લિક ગેલી થઈ હોય તો આપણું સુરત કેમ પાછું રહી શકે? તો અમે એ ઉદ્દેશથી અમે રામ મંદિર બનાવવાનો પ્રયત્ન કર્યો છે।